શ્રીજી મહારાજને જ્યારે બાર ગામ જવું હોય ત્યારે પ્રથમથી આંબા શેઠને વાત કરે અને દર્શન કર્યા વિના જમવું નહીં એવો નિયમ તેમને હોવાથી એક મૂર્તિ આપી કહેતા કે અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી તમારે અન્ન લેવું. પરંતુ એક વખત શ્રીજી મહારાજ અચાનક ગઢપુરથી સાળંગપુર હાલ્યા ગયા. સવારે આંબા શેઠ દાંતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે સાંભળ્યું કે મહારાજ તો સારંગપુર ગયા છે. પોતાને દર્શન કરવા માટે જે મૂર્તિ આપતા તે આપેલ નહીં તેમ કંઈ વાત પણ કરેલી નહીં. એટલે આંબા શેઠ તો તરત સારંગપુર જવા માટે હાલી નીકળ્યા. સારંગપુર પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે આજે મહારાજ અહીંથી લોયા ગયા છે. પછી પોતે પણ પાછળ લોયા ગયા. પરંતુ શ્રીજી મહારાજ લોયાથી વડતાલ પધારેલા એટલે દર્શન થયા નહીં. આંબા શેઠ 2 દિવસના ભૂખ્યા તરસ્યા 25 ગામનો પંથ કરીને લોયા આવ્યા હતા. છતાં ત્યાં રોકાયા નહીં, તેમજ કંઈ ખાધું પીધું નહીં અને જળ વિના જેમ માછલું દુઃખ પામે તેમ વિરહથી વિહવળ બની પ્રેમમાં આંસુઓ વહાવા લાગ્યા અને તત્કાળ વડતાલની વાટ લીધી. પ્રેમી ભક્તોની વાતો જ આવી હોય છે. ચોથે દિવસે વડતાલ પહોંચી ગયા. શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા. ત્યાં જઈ આંબા શેઠ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ઉત્સવ સમયા વિના અચાનક શેઠને આવેલા જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, આંબા શેઠ, આજ અચાનક કેમ આવવું થયું? જોકે પોતે ભગવાન હોવાથી અંતર્યામી પણ બધું જાણતા હતા, પણ આંબા શેઠનો પ્રેમ અને નિયમની દ્રઢતા કેવી છે તે બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પૂછવા લાગ્યા. આંબા શેઠ કહે, મહારાજ, આપણને દાંતણ આપવા માટે આવ્યો છું. આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા અને કઈ વાત થયેલ નહીં તેમ મૂર્તિ પણ આપેલ નથી, એટલે દર્શન વિના અન્નજળ શી રીતે લેવાય? મહારાજ કહે, કેટલા દિવસ થયા ઘેરથી નીકળ્યા છો? શેઠ કહે, મહારાજ, આજ 6 દિવસ થયા. ગઢાળેથી નીકળી ગઢપુર, સારંગપુર અને લોયા થઈને અહીં આવ્યો છું. શ્રીજી મહારાજ તરત જ સભામાંથી ઊભા થઈને આંબા શેઠને ઘણા જ પ્રેમથી ભેટ્યા અને પ્રસાદીનો હાર પહેરાવી સભામાં આંબા શેઠની ખૂબ પ્રશંસા કરી. અત્યંત પ્રસન્ન થઈને અંતરના આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચારીને કહ્યું, આંબા શેઠ આજ 6 દિવસથી ભૂખ્યા તરસ્યા 60 ગામનો પંથ કરીને આવે છે, માટે જલ્દી થાળ તૈયાર કરો. એટલે શ્રીજી મહારાજે આંબા શેઠને પોતાને હાથે પીરસી સામે બેસાડી સારી રીતે જમાડ્યા. બપોર પછી શ્રીજી મહારાજ ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં સૌ સાધુ સત્સંગીઓ સ્નાન કરી પરવાર્યા એટલે આંબાવાડિયામાં મહારાજ સભા કરીને બેઠા. એ વખતે જોબન પગી, તખો પગી વગેરે પગીઓ અનેક મોટા આંબાની ઊંચી ડાળ ઉપર રહેલ 4 કેરીના ઝુમખાને નિશાન બનાવી તીર કમાન ચલાવવાની હોશિયારી બતાવવા લાગ્યા. ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ રીતે કેરીનું ઝુમખું નીચે પડ્યું નહીં. આ જોઈ શ્રીજી મહારાજ કહે, તમે થાકી ગયા હો તો અમે અમારા પગીને બોલાવીએ. એમ કહીને બોલ્યા કે આંબા પગી. આંબા શેઠને મહારાજે બોલાવ્યા, આવો આ નિશાન પાડો. આંબા શેઠનું નામ સાંભળીને સૌ પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા તે કાંઈ વાણિયાના કામ છે? એ શું કરી શકવાના છે?
આંબા શેઠે શ્રીજી મહારાજના શરણમાં પ્રણામ કરી એક જ તીરથી કેરીનું ઝુમખું નીચે પાડી દીધું. મહારાજ કહે, જોયા અમારા પગી, આ કેવા આટુકદાર છે. પગી લોકોનો ગર્વ ગળી ગયો અને તેઓએ શ્રીજીના શરણમાં નમસ્કાર કરી નિર્માનીપણું વ્યક્ત કર્યું. આંબા શેઠનો અતિશય પ્રેમ, નિયમની દ્રઢતા અને વિશ્વાસ તથા શ્રદ્ધા જોઈ સૌ સાધુ સત્સંગીઓ વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. એથી આપણે આવો ભગવાનમાં પ્રેમ છે કે નહીં, તેમાં શી ખામી છે તથા કઈ રીતે દ્રઢ પ્રીતિ ભગવાનમાં થાય, આ રીતે દરેક પોતાના મનની તપાસ કરવા લાગ્યા. વિચારવાન પુરુષો જ્યારે કંઈ પણ સારું જુએ કે સાંભળે ત્યારે તેઓ પોતાની સ્થિતિ તપાસી પ્રભુમાં અધિક પ્રેમ થાય તેવો પ્રયાસ કરે છે. એ ન્યાયે આંબા શેઠનો દાખલો લઈ દરેક સાધુ સત્સંગીઓ વિશેષપણે પ્રભુપરાયણ બન્યા. વાલા ભક્તજનો, આંબા શેઠની આ નિયમ દ્રઢતાને આવા પ્રેમી ભગત હતા. વિડીયો ખૂબ શેર કરજો. સત્સંગ સમાજની અંદર બધાને લાભ મળવો જોઈએ. આજે આ ડિજિટલ યુગ છે, મીડિયા યુગ છે, એટલે બધાને સહેજે કથા વાર્તાનો લાભ મળે એ પ્રયાસ કરવો ભાઈઓ બહેનો. જય સ્વામિનારાયણ.